તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં ભારે પવન સાથે ગાજવીજ, પાક ધિરાણ લોન માફ, ખેડૂતોના વીજ બિલ માફ, 1 જુલાઈથી બદલાશે આ 5 નિયમો, એલપીજીની મોટી ખુશખબર, ખેડૂતોને મળશે 25,000ની સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભારે પવન સાથે ગાજવીજ। રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર શરૂ। સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/6/2024ના રોજ થયો હતો। સૂર્યનારાયણ રાતે 12:18 આ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો। 5/7/2024 સુધી આ નક્ષત્ર રહેશે। માગસર વાયા તો આદ્ર મેં આયા, વર્ષે આદ્રા તો 12 માસ પાદરા। મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ જ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે, એટલે કે આ વખતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ખૂબ જ પવન ફૂંકાયો હતો। તેથી લોકવાયા મુજબ આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પાડોશી દેશમાં ગરમીના કારણે 450 લોકોના મોત। પાકિસ્તાનના કરાચીમાં શનિવારે ભારે ગરમી પડી રહી છે। છેલ્લા 4 દિવસમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા છે। કરાચીની જિન્ના હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર આ મૃત્યુ નશીલી દવાઓના સેવન અને ગરમીના કારણે થઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોર્ટ સિટી કરાચીમાં શનિવારથી આકરી ગરમી પડી રહી છે। આ વિસ્તારમાં તાપમાન સતત 4 દિવસથી 40 ડિગ્રી સેલ્સિયસે વટાવી ગયું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પોલીસ વિભાગનો મોટો નિર્ણય। ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંની લોન આપવાનો નિર્ણય કર્યો છે। કર્મચારી પોલીસ વેલફેર ફંડમાંથી ₹1.5 લાખની લોન લઈ શકશે। આ પહેલાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમના સંતાનના લગ્ન માટે ₹1.5 લાખની લોન મળતી હતી। હવે તો પોલીસ વિભાગમાં નાની ઉંમરના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ જોગવાઈમાં સુધારો કરવામાં આવી ગયો છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે। ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવું ખેડૂતોમાં માંગ થઈ રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના વીજ બિલ માફ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતા નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સામાન્ય માણસને મળશે 10,000ની સહાય. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંકનો ઓવરડ્રાફ્ટ કરી આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાક કટર યોજના અમલમાં આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે, જેનાથી તેઓ પાકને કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે. ચાફ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેને નાના ટુકડા કાપવા માટે થાય છે. આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ચાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન ધારકો માટે મોટો નિર્ણય. સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકો જેમ કે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA, APL 1-2 એટલે કે ગરીબી રેખા ઉપર, BPL એટલે કે ગરીબી રેખા નીચે અને અત્યોદય હોય તેઓને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો અને તાત્કાલિક eKYC કરાવી લેવું તેમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આયુષ્માન યોજના ખુશખબર. ગઈકાલે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપે છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્ઝેક્શનને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો LPGની મોટી ખુશખબર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે. PMUYના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી મળવાનું ચાલુ રહેશે. જોકે સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. રાજ્યભરના ખેડૂતોને ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન, સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી માટેની અરજી આઈ ખેડૂત પર કરવાની હતી. 18 તારીખે સવારે 10:30 વાગ્યેથી ખેડૂતોને આઈ પોર્ટલ માટે અરજી કરવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આઈ પોર્ટલ ઓપન ન થતાં ખેડૂતોની મહેનત માથે પડી હતી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અંબાલીએ અગાઉ ખેડૂતોને જે રીતે મેન્યુઅલ અરજી કરવા સવલત આપી હતી એવી સવલત આપવા માંગ ઉઠાવી છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ સસ્તું, મોટી જાહેરાત. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઇરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલના સંમત થાય અને પછી નક્કી કરે તેઓ કયા દર માટે તૈયાર છે. એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે. GSTના વ્યાપમાં આપવા આ બંને ઇંધણના ભાવ ખૂબ જ ઘટી જશે મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો જીએસટી બેઠકમાં શું સસ્તું અને શું મોંઘું। જીએસટી કાઉન્સિલે દૂધના તમામ ડબ્બાઓ પર 12% સામાન દરની ભલામણ કરી છે। ફાયર વોટર સ્પ્રિંકલર પર 12% જીએસટી થતાં તે મોંઘી બનશે। રેલવે પ્લેટફોર્મ ટિકિટ, બેટરી કાર સેવા જેવી સેવાઓને જીએસટીમાંથી મુક્તિ થતાં સસ્તી થશે। શૈક્ષણિક સંસ્થાઓની બહાર હોસ્ટેલના રૂપમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ 20,000ની છૂટ આપી છે। ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।